આજના એક નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં છો તો આજે તો તમારો હવે બહુ જ ખુશ છે કેમ કે તમારો ભાઈ ઓનલાઈન મંગાવ્યું. તમને કીધેલું મેં ખબર કે આપણું ઓનલાઈન રિંગ લાઇટ મંગાવ્યું. તો ફાઇનલી આજે આવી ગઈ છે 4 દાડા રહીને. તો હાલો આપણે એને પહેલા ખોલીએ અને તમને બી બતાવીએ કેવી રીતે ખોલે ને. તો આ એક બોક્સ છે અને એના અંદર સ્ટેમ્પ છે. જો આ કોઠરીમાં પેક કરેલું છે અને જો મૂકી દે ના જે બુચ્ચર છે એ શું કામ આપેલું છે એ બી તમને કહેવાય. પહેલાં આપણે આને ખોલી કાઢીએ. તો આ ચાકીને આપણે પહેલાં ઢીલી કરી નાખીએ. તો ઢીલી થઈ જાય પછી આપણે ધીરે કરીને નીચે લેતા આવીએ અને પછી આને ફિટ કરી દઈએ. ને આ બુચ્ચર એને ખોલીએ અને એ બુચ્ચર શું કામ આપેલું છે આ હતા ઘસાઈ જાય એ રીતે, કેમ કે પેલી લાઈટ રાખવાની આવે ને તો પછી ઢીલી દઈએ. તો હાલો આને આપણે લાકડીને ખોલીએ. આ છે એનું ઢાંકણ. તો તમે જોઈ શકો છો આટલી મોટી છે મારી હાઈટ જેટલી અને આના અંદર આપણે પેલા લાઈટ રાખીએ. તો હાલો લાઈટ કરી દેજો ફટાફટ. આ લાઈટનું બોક્સ છે. આ લાઈટ છે એની અને આ હોલ છે. તો હાલો આપણે રાખીએ. પેલા તો નીચે કરી દઈએ કેમ કે મારી હાઈટ એટલી છે એટલે પોગાય નહીં. આટલી ચાલે. તો આપણે પેલા આ હોલને આમાં ફિટ કરી દઈએ. અને ફાઇનલી ફિટ થઈ ગયું છે. અને આ સ્ટેન્ડ છે ખોખામાં કઈ છે ને જો આ લાકડી છે અને તમે ચારો બાજુ એમ વર્ક કરી શકો છો આ રીતે. તો હાલો આપણે સ્ટેન્ડમાં રાખીએ. સ્ટેન્ડમાં રાખવા પહેલાં તો આપણે આ બુચ્ચન કરી લઈએ. બુચ્ચન કાઢીને આ રાખી દઈએ અંદર અને ફાઇનલી પછી આપણે બુચ ઢાંકી દઈએ. તો ફાઇનલી બુચ ઢાંકી દીધું છે ને હવે આને અંદર ફિટ કરી દઈએ. તો હાલો કન્ટિન્યુ. અને આપણે આને કરી દઈએ અને તમે શું કામનું આ ફોન મૂકવાનું. તો હાલો આપણે એને ફોન મૂકીને બી બતાવી દઈએ. આ ફોન છે આપણો. આ પહેલો ફોન 3Gમાં બ્લોક ચાલુ કરતો હતો અને પછી લીધો Realme C5G. તો હાલો આને પહેલાં આપણે ગોઠવી લઈએ. જો તમે બ્લોક રીલ જે શૂટ કરવાનું જે થશે એમાં આને ઊભું કરીએ. તમે જોઈ શકો છો ઊભું કરી દઉં. આનાથી આ રીતે રીલ શૂટ થશે આ રીતે. અને પછી આપણે આને પહેલાં તો આને ફિટ કરી દઈએ કેમ કે મેં ફિટ કરવાનું ભૂલી જ આ સ્ટેન્ડ એના લીધે ઈલટું છે. તો ફાઇનલ ફિટ કરી દીધું છે. ગાઈસ તમે જોઈ શકો છો આ લાકડી અહીંથી તૂટેલી નીકળી. તો આનાથી તમે બ્લોક બી ઉતારી શકો છો. તો આને આપણે હલગાવીને બતાવું તો બસ કન્ટિન્યુ દેજો. તો ફાઇનલી હવે આપણે લાઇટ સળગાવી. તો લાઇટ સળગાવવા પહેલાં તો આ જે પેક કરેલું છે તેને છોડી દઈએ વાયર અને વાયરના અને આ તમે બટન શોધતા બટન હશે. આ લાઇટને ફૂલ કરવાનું, લાઇટ ડીમ કરવાની, લાઇટ બદલવાનું
ને લાઈટને ચાલુ કરવાનું. તો આની પિન તો નથી એટલે કેબલ જોઈએ, તો આપણે પહેલાં તો કેબલ લઈ લઈએ. તો હાલો કન્ટિન્યુ. આ છે આપણો ફોનનું કેબલ, જેથી આપણે તમારા ઘરમાં બી હશે, તમે બી મંગાવો ને લાઈટ તો મીશો પરથી મંગાવી શકો છો. તો આને પહેલાં આપણે મૂકી દઈએ અને આ લાઈટ આપણે પહેલાં તો બંધ કરી દઈએ, કેમ કે આપણી પાસે એક જ બોર્ડ છે. તો ફાઇનલી લાઈટ ચાલુ કરી દીધી. તમે સુધા લાઈટ કેમ નહીં હતી? લાઈટ નહીં ચાલુ કરવાનું. જે બ્લુ બટન દેખાડે એને આપણે દબાવીએ એટલે ચાલુ થઈ ગઈ. અને એને ડીમ કરીએ પહેલાં તો. જો આટલી ડીમ થાય અને હવે ફૂલ કરીએ. ફાઇનલી આટલી ફૂલ થશે અને હવે એને બદલીને બતાવું. તો જોજો, આ જે છે ને બતાવીનું બદલવાનું. પીળી આખી સફેદ ને થોડી પીળી થોડી ધોળી. તો ફાઇનલી બસ આજના બ્લોગમાં એટલું. બ્લોગ ખાડો લાઈક કરો, ચેનલ પર નવા તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો. મળું તમને એક નવા બ્લોગમાં. જય શ્રી રામ, બાય બાય. ફાઇનલી બસ આ છે લાકડી. મીશો પરથી મેં પહેલા મંગાવેલી. આજ આવેલી 200 રૂપિયાની. 200 રૂપિયાની આવી ભાઈ, 200 રૂપિયાની આવી. 200 રૂપિયાની આવેલી અને આ 500 રૂપિયાની આવી. તો મીશો પરથી તમે મંગાવી શકો છો. આનું નામ છે સેલ્ફી લાકડી. આ રીતે આપણે સેલ્ફી પાડી શકીએ. અને મારી હાડું તો વિડીયો બનાવવા માટે મંગાવેલી. અને આ બી સ્ટેન્ડ જ છે ફોન મૂકવાનું. અને આ છે ગોલ્ડ લાઇટ. તો તમે બી મંગાવવાનો તો મીશો પરથી મંગાવી શકો છો. આનું નામ છે સેલ્ફી લાકડી અને આનું નામ છે રિંગ લાઇટ. તો બસ બાય બાય.